નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત રાજ્ય કર નિરીક્ષકની ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય કર નિરીક્ષકની પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, આ ભરતીમાં રાજ્ય કર નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે કુલ 300 ખાલી જગ્યાઓ પર કાયમી સરકારી ધોરણે ભરતી કરવામાં આવી રહી છે। આપ આ માહિતીને વિડીયોને પૉઝ કરીને શાંતિપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 શૈક્ષણિક તથા અન્ય લાયકાત। મિત્રો, આ ભરતીમાં ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતીની આ ભરતીમાં કોઈપણ શાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલ હોવો જોઈએ અથવા કોલેજના ફાઇનલ વર્ષની પરીક્ષા આપી ચૂકેલ હોય અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું અનિવાર્ય છે તથા ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। આ ઉપરાંત લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 અરજી ફી। મિત્રો, આ ભરતીમાં ગુજરાત રાજ્ય કર નિરીક્ષકની આ ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોમાં પુરુષો તથા મહિલાઓએ અરજી ફી તરીકે ₹100 તથા બેંક ચાર્જીસ ભરવાના રહેશે। અન્ય કેટેગરીની મહિલાઓ, માજી સૈનિકોએ તથા અનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની જરૂર નથી, તેઓ માટે આ ભરતી નિઃશુલ્ક છે। આ ઉપરાંત આ ભરતીમાં પ્રિલિમ તથા મેઇન પરીક્ષા માટે અલગ અલગ અરજી ફી ચૂકવવાની રહેશે। આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, આ ભરતીમાં ગુજરાત રાજ્ય કર નિરીક્ષકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને પગાર પેટે ₹39,900 થી ₹1,26,100 સુધી મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, ગુજરાત રાજ્ય કર નિરીક્ષકની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ। આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને 45 વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। આ ઉપરાંત વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, ગુજરાત રાજ્ય કર નિરીક્ષકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નીચે દર્શાવેલ તબક્કાવાર કરવામાં આવશે। 1 પ્રિલિમ પરીક્ષા લેખિત, 2 મેઇન પરીક્ષા લેખિત, 3 ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા 4 મેડિકલ એક્ઝામિનેશન। આ ઉપરાંત વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓનલાઈન। નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત। ભરતી જાહેરાતની તારીખ 12 ઓગસ્ટ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 12 ઓગસ્ટ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024। ગુજરાત રાજ્ય કર નિરીક્ષક ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।